નમસ્કાર, જ્ઞાન વિથ અંજલિ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે જોઈએ સંવિધાનને લગતા પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય સંવિધાન ક્યારે લાગુ થયું હતું? આનો સાચો જવાબ છે ઓપ્શન એ 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન નંબર 2, ભારતનું સંવિધાન બનવામાં કેટલો સમય લાગ્યો હતો? આનો સાચો જવાબ છે ઓપ્શન બી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. હવે જોઈએ આગળનો પ્રશ્ન, પંચવર્ષીય યોજના કયા દેશના સંવિધાનથી લાવ્યા હતા? આનો સાચો જવાબ છે ઓપ્શન બી રૂસ. હવે જોઈએ આગળનો પ્રશ્ન, સંવિધાનના અનુચ્છેદ 1 ભારતને શું કહેવામાં આવ્યું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી રાજ્યોનું સંઘ. હવે જોઈએ આગળનો પ્રશ્ન, વિશ્વના સૌથી મોટા લેખિત અને સર્વાધિક વ્યાપક સંવિધાન કયા દેશનું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત. હવે જોઈએ આગળનો પ્રશ્ન, સ્વતંત્ર ભારતના પ્રથમ કાનૂન મંત્રી કોણ હતા? આનો સાચો જવાબ છે ઓપ્શન એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ તે પહેલા અમારી ચેનલને હજી સુધી લાઈક અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે જોઈએ આગળનો પ્રશ્ન, વિશ્વમાં સૌપ્રથમ લેખિત બંધારણ કયા દેશે બનાવ્યું હતું? આનો સાચો જવાબ છે ઓપ્શન સી અમેરિકા.